ક્લેરિટી, સ્પષ્ટતા છે એ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે. જો તમારી પાસે ભરપૂર સમય છે, તમને ખબર નથી પડતી કે સમય છે કઈ જગ્યા ઉપર પસાર કરવો છે, તમારે ઘણા બધા મિત્રોને ફોન કરવો પડે છે કે ચલ 2 કલાક તો નીકળી જાય, 2 કલાકનો તો આરામ, હવે સાંજ તો પડી જ જશે. જો આવું તમારા જીવનમાં થાય છે તો આ બતાવે છે કે લેક ઓફ ક્લેરિટી છે. તમારી પાસે દિવસ તો પૂરો હોય જ છે, પરંતુ ઘણા બધા કામ કર્યા પછી છતાં તમને એમ થાય છે કે હજી કંઈક ને કંઈક તો બાકી રહી જ જાય છે, તમે સેટિસ્ફેક્શન મહેસૂસ નથી કરી શકતા. તો આ વસ્તુને છે લેક ઓફ ક્લેરિટી કહેવામાં આવે છે. સ્પષ્ટતા શા માટે જરૂરી છે? બિકોઝ કે સ્પષ્ટતા વગરનું જીવન છે એક આંધળું જીવન છે. તમે સ્પષ્ટતા વગરના જીવનમાં કાર્ય તો અવશ્ય જ કરશો. જીવન છે ત્યાં સુધી કાર્ય છે, તમે કાર્યથી જે ભાગી નથી શકવાના. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કાર્ય કરો છો. એક બાળક છે જ્યારે પેદા થાય છે ને જ્યાં સુધી એ વ્યક્તિત્વની ઉંમર છે એ પૂરી નથી થતી, સતત એ કાર્ય જ કર્યા જાય છે. જમવા માટે હોય કે બીજું કોઈ અન્ય એક્સેટ્રા હોય કે વાંચવાનું હોય, એ સતત કાર્ય તો કરતો જ જાય છે. જીવન છે ત્યાં સુધી કાર્ય છે, આપણે કાર્યથી છે ભાગી નથી શકતા. આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિત્વ નથી કે જે વ્યક્તિત્વ છે કાર્યથી ભાગ્યો હોય ને કંઈક ફળિત થયું હોય એના જીવનમાં. નહીં, એ વસ્તુ પોસિબલ નથી. તમે કાર્યથી ભાગી નથી શકતા. જીવન છે ત્યાં સુધી કાર્ય તો છે જ. તો હવે જીવન છે ત્યાં સુધી કાર્ય છે જ, આપણે એ સમજી લીધું. તો શા માટે છે આપણે સ્પષ્ટતા વગર છે જીવન પસાર કરવું જોઈએ? શા માટે આપણે છે ક્લેરિટી વગર જીવન પસાર કરવું જોઈએ? કાર્ય તો કરવાનું જ. તો શા માટે છે એવું કાર્ય કરવું જોઈએ કે જે કાર્ય છે આપને દરરોજ સવારે બર્ડન આપે? 2 પ્રકારના લોકો હોય છે જે દરરોજ સવારે છે ઉઠે છે. એક વ્યક્તિત્વ એવું હોય છે કે જે વ્યક્તિત્વ દરરોજ સવારે છે એક નવી ઉર્જાની સાથે કામ પર જાય છે. એક વ્યક્તિત્વ એવું હોય છે કે જેનું કામ કરવું છે મજબૂરી છે. આ જેટલા લોકો છે જેનું કામ કરવું મજબૂરી છે, મે બી 95% એવા લોકો છે કે જે લોકો દરરોજ સવારે ઉઠે તો છે પરંતુ એને કામ કરવું છે પસંદ નથી. એક ઉઠવું પડે છે, એક મજબૂરી છે. એટલા માટે જ્યારે જીવનમાં સ્પષ્ટતા નથી આવતી ને ત્યારે કોઈ પણ વ્યક્તિત્વ છે ને મજબૂરીમાં કામ કરતો રહે, એ પોતાના જીવનની ઉર્જાને છે કોઈ પણ સાર્થક કાર્યમાં છે લગાવી નથી શકતો. તમને જ્યારે ખબર હશે કે એકચ્યુઅલ તમારે શું કરવું છે ત્યારે કંઈક વાત બનશે. વાત એના જેવી છે કે તમારી પાસે હોડી પણ છે પરંતુ તમને ખબર જ નથી કે આ હોડીને પહોંચાડવાની ક્યાં પહોંચાડવાની છે. તમે કોઈ બસમાં બેઠા છો, કંડક્ટરને ખબર જ નથી કે એકચ્યુઅલમાં જવાનું ક્યાં છે, તો એ તમને ક્યાંય પણ પહોંચાડશે નહીં. એ કંડક્ટર છે તમને ક્યાંય પણ પહોંચાડવાનો નથી જ. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિત્વ છે લક્ષ્ય વગર, સ્પષ્ટતા વગર જીવનમાં ખાલી નીકળી પડે છે તો આ વ્યક્તિત્વ પાસે પોતાની કોઈ ઉર્જા હોતી નથી. એ બીજા લોકો એને જે પણ કહે એ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે. બીજા લોકો એને જેમ પણ મનાવે એમ માનીને છે બસ જીવન જીવવા માટે તૈયાર થઈ છે. બીજા લોકોની જે રાવ છે એ સાંભળવા માટે પણ તૈયાર થઈ જાય છે. જ્યારે સ્પષ્ટતા જીવનમાં નથી આવતી ત્યારે વ્યક્તિત્વ છે બીજા લોકો પાસે સલાહ લેવા જાય છે અને કદાચ એ વ્યક્તિત્વ પરખવામાં ભૂલ કરી દે છે કે આ વ્યક્તિ મને સાચી સલાહ આપશે કે ખોટી સલાહ આપશે. પછી કોઈ પણ વ્યક્તિત્વની વાતમાં આવીને ગુમરાહ થઈ જાય છે અને પોતાની સાર્થકતા સાધી શકતો નથી. માને એનું આઉટપુટ એ મળે છે કે એ ડરીને જીવન જીવે છે. એનું આઉટપુટ એ મળે છે કે એ પોતાનું જીવન છે બહુ નાનપણમાં જીવે છે, મોટું વિચારી નથી શકતો. આ વસ્તુ છે એને બદલવા માટે જરૂરી છે એક સ્પષ્ટતા, જરૂરી છે જીવનની એક દિશાની. એક કંપની છે, એ કંપનીમાં ઘણા બધા એમ્પ્લોઈઝ કામ કરી રહેલા છે. હવે આ બધા જ એમ્પ્લોઈઝને છે અડધી કલાકે છે કામ બદલવાનું કરે છે. શું થશે? આ બધા જ વ્યક્તિત્વ છે એક બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે એ ડિલિવર નહીં કરી શકે. વાય? કેમ કે એનર્જી છે એ બેલેન્સ નથી, બધી જ જગ્યામાં વહી રહી છે. પરંતુ આને જરૂર છે તો એક ફ્લોની જરૂર છે. અને જ્યારે આ બધા જ કર્મચારીને છે પર્ટિક્યુલર એક ટાસ્ક સોંપવામાં આવે, પર્ટિક્યુલર એક કામ સોંપવામાં આવે ત્યારે શું થશે? આઉટપુટ મેક્સિમમ સુધી જશે. પાણી તો છે ઘણું બધું છે, તળાવમાં ભર્યું છે, પરંતુ જે રીતે દરવાજો ખોલવામાં આવે ને ફોર્સથી પાણી બહાર આવે છે ને, આ જે ફોર્સથી પાણી બહાર આવે છે ને એ બધા જ લોકો ક્લેરિટીવાળા છે, સ્પષ્ટતાવાળા છે. જે વ્યક્તિત્વના જીવનમાં સ્પષ્ટતા આવી જાય છે ને કે એને શું કરવું છે, એકચ્યુઅલમાં પોતાના જીવનથી એ શું એક્સપેક્ટેશન કરે છે, શું એ મેક્સિમમ ઉર્જા આપી શકે છે. પરંતુ જ્યારે સ્પષ્ટતા આવશે ત્યારે આ ઉર્જાનો દોર છે ને એ ખુલશે. પછી તમારે પુસ્તકોની જરૂર પડશે, પછી તમારે ગુરુની જરૂર પડશે, પછી તમારે જ્ઞાનની જરૂર પડશે. દોહરાવમાં તમે જીવન નહીં જીવો. દરરોજ દિવસને છે એક નવી ઉર્જાની સાથે તમે વિતાવશો.
સ્પષ્ટતા જીવનમાં નિર્ધારિત કરવા માટે સમાજની જે ધારણા છે એ ધારણા મુજબ આપણે ક્યારે પણ ચાલવું ના જોઈએ. સમાજની ધારણા છે ક્યારે પણ સત્ય હોતી નથી. ધારણા મને શું? પુરાવા વિનાની માન્યતા અથવા એક જસ્ટ એક અનુમાન છે. સમાજની ધારણા એ છે કે બધા હંસ છે એ સફેદ રંગના હોય છે, પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી કાળા રંગના હંસ છે જોવા નથી મળ્યા. સમાજની ધારણા એ છે કે હવાઈ યંત્ર બની ના શકે, પરંતુ આ દુનિયામાં એ બની ગયું છે. સમાજની ધારણા છે કે આ વસ્તુ ના થઈ શકે, પરંતુ ઓલરેડી એ વસ્તુ થઈ ચૂકેલી છે. સો વાઇઝલી સમાજની જે ધારણા છે એ મુજબ તમારા નિર્ણયો ના બદલો, સ્પષ્ટતા જીવનમાં લઈ આવો. હવે સ્પષ્ટતા જીવનમાં લેવા માટે શું કરવું? એક તો કોઈ એવું કાર્ય હશે જ કે જેમાં તમારી મહારત હશે, બસ એને વળગી જાઓ, એને ચોંટી જાઓ. એમાં નવું શું થઈ શકે? લેટ્સ થિંક અબાઉટ ધેટ. અને શું આ દુનિયામાં આપણે દઈ શકીએ છીએ ઉચ્ચતમ દરજ્જાનું? બસ એના વિશે વિચારીએ. સ્પષ્ટતા લઈ આવો જીવનમાં. શું કરવું છે લખી રાખો દિવાલ પર, લખી રાખો બોર્ડ પર, અને પછી જો કેવી રીતે કંઈક જબરદસ્ત ઘટિત જીવનમાં થાય છે. મળતા રહીએ આવા વિડીયો સાથે. આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો, અને મેક્સિમમ બની શકે એટલું યુથ સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.